बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अली मदद બધા ફ્રેન્ડ્સને આપણે મૌલાના નામથી શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा, मदद फरमा, मदद फरमा. एक વાર પછી બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ. આપણે આજે અહીંયા ભેગા થયા છીએ આપણું ફરમાન ડિસ્કસ કરવા માટે, જે આપણે શરૂ કર્યું હતું. 10 રૂહાની ફરમાનનું એક ફરમાન છે આ ફરમાન નંબર 45, જંગબારનું ફરમાન સપ્ટેમ્બર 13, 1899 નું ફરમાન. આપણે પેજ 144 ઉપર પૂગી ગયા હતા અને આપણે અહીંયાથી વાંચવું શરૂ કરીએ. અલી મદદ સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમજ ખરાબ શબ્દો પણ બોલી શકશો નહીં. જે ઇન્સાન ખુદાને પોતા પાસે હાજર સમજે છે તે ખરાબ કામ કરી શકતો નથી. તેમ બધા કામમાં એ પ્રમાણે સમજવું જોઈએ. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમિન માટે આ વાજબ છે. તમારું દીન કેટલા મુદ્દા ઉપર ઊભો રહ્યો છે, કેટલા મુદ્દા ઉપર આધાર રાખે છે. તમારા દીનનો પાયો નેક આમાલ પર રહેલો છે, જેમ કે આંખની નજર સાફ રાખવી, સત્ય બોલવું, સાચાઈથી ચાલવું, નેક આમાલ કરવા. આ પાયા ઉપર ચાલશો તો જમીન પર પડી નહીં જશો. તો આપણે અહીંયા રોકાઈએ અને આપણે ડિસ્કસ કરીએ કે આપણે આ ચીજ સમજી ગયા છીએ કે નહીં. તો આપણે આ ફરમાનના અંદર પીર સદરદીનના એટ્રીબ્યુશન એના જે વખાણ હતા આપણે એ ઇમામથી આપણે સાંભળ્યા અને આપણે એના પર ખુલાસો કર્યો અને સમજ્યા. અને પછી ઇમામ આપણને ગાઈડન્સ આપે છે, આપણને હિદાયત આપે છે કે જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. તો આપણે ડિસ્કસ કરેલું કે અહીંયા ઇન્સાન જ્યારે ઇમામ બોલે છે તેની શું માયના છે. ઇન્સાન ઈ છે જે અક્કલથી વિચારે છે. એ સિવાય એ ઇન્સાન નથી, એ જાનવર મિસાલ છે, જાનવર માફક છે. અને આ ડેફિનેશન આપણે ઇમામને દીધેલી ફરમાનના અંદર જ, કલામે ઇમામે મુબીનના અંદર જ. તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન મોમન છે, તો પહેલે તો ઇન્સાનનો પગથિયું ચડ્યા, પછી તમે મોમિનીના પગથિયા ઉપર ચડ્યા. તો આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ તો આપણે બહુ જનરલી મોમિનનો શબ્દ વાપરતા હોઈએ છીએ, પણ મોમિનનો શબ્દ જે છે એ આમ શબ્દ નથી. પણ કેમ કે આપણે એને બહુ આમ ચીજના અંદર લઈએ છીએ તો આપણે એનો તફાવત નથી કરી શકતા કે અહીંયા પણ દરજાતની વાત થાય છે. પહેલો તો દરજ્જો થયો ઇન્સાનનો દરજ્જો, કે માણસ પોતાને ઇન્સાનના જેમ વર્તે. અગર એ નથી વર્તતો તો ઇન્સાન નથી, જાનવર મિસાલ છે. પછી જ્યારે ઇન્સાન બને છે ત્યારે એના અંદર એ ભાન આવે છે, એ સમજ આવે છે કે એને તો મોમિન બનવાનું છે. પછી એ મોમિનીના પગથિયા ઉપર ચડે છે. અને પછી આપણે જોઈએ તો આબિદનો શબ્દ આવે છે, આરિફનો શબ્દ આવે છે, સાજિદનો શબ્દ આવે છે. એના બધા એના પણ માયના છે. સાજિદ એને કહેવાય કે જે મોમિન બને એને સમજ પડે કે સજદાની કેટલી અહેમિયત છે, તો એ વધારે ને વધારે સજદા કરે, પોતાનું માથું જમીન ઉપર ટેકે અને પોતાને કાંઈ ના ગણે. કેમ કે જમીન ઉપર પડેલો કે એની શું અહેમિયત, કાંઈ અહેમિયત નહીં. પણ જ્યારે મોમિન પોતાનું માથું જમીન ઉપર ટેકે તેનો મતલબ એ થાય છે કે મોમિન કહે છે કે મોલા હું કાંઈ નથી, તારા સામે તો હું કોઈ ચીજ જ નથી મોલા, હું પોતાને તારા દર ઉપર સુપૃત કરું છું. તેને કહેવાય સાજિદ. જ્યારે આપણે શબ્દ બોલીએ આબિદ, એના મતલબ એ થાય છે કે ઇબાદત કરવા વાળો. જ્યારે આપણે કહીએ આરિફ, તેનો મતલબ એ છે જે ઇલ્મ રાખે છે અને ઇલ્મથી સમજે છે.
તો એવી રીતે ઘણા બધા શબ્દ છે જે મોમિનના સાથે જોડાઈતા જાય છે. તો જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. એક કામ નહીં, બે કામ નહીં, સર્વે કામો સાફ હોવા જોઈએ. શું આસાન છે કે બધા કામ સાફ થઈ જાય? નો, બહુ મુશ્કેલ કામ છે. એટલે તો પોતે ઇન્સાન બન્યા મોટી વાત છે. ઇન્સાન બનીને પછી મોમિન બનવું અને સર્વે કામ સાફ રાખવા કોઈ આસાન કામ નથી. પણ ઇમામ આપણને દોરવણી આપે છે આ ફરમાનના અંદર કે કેવી રીતે આપણે સર્વે કામોના અંદર સાફ થવાનું છે. પછી ઇમામ ફરમાવે છે કે મોમિનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. તો તમને ખબર છે કે આ રૂહાની તરક્કીના દરજા છે. આ શબ્દ જે ઇમામે વાપર્યા છે, ખ્યાલ, વિચાર અને બાતુન, આ રૂહાની તરક્કીના જે દરજા છે એની મિસાલ આપીને ઇમામ ફરમાવે છે. જ્યારે કોઈ મોમિન ઇલ્મના રસ્તા પર ચાલે છે, ઇબાદત કરે છે, સમજીને અમલ કરે છે, ત્યારે સૌથી પહેલે એનું આલમ ખ્યાલ સુધરે છે, એની વિચારસરણી સુધરે છે. અને પછી જે પગથિયું આવે છે, પછી એના ખાબ એને આવે છે, ડ્રીમ્સ આવે છે, અને એના અંદર એને સમજણ મળે છે. અને પછી આગળ જઈને એને રૂહાનિયતની સમજ આવે છે. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમારા ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ, એનું મતલબ એ થયું કે ઇમામની જે ચાહત છે, ઇમામની જે દોરવણી આપણા માટે છે કે આપણે અંદરથી સાફ થવાનું છે, બહારથી નહીં. બહારથી તો આપણે બધા સાફ સુથરા છીએ, દુનિયાના અંદર છીએ, બધા સારા કપડાં પહેરીએ, સારા લાગીએ. પણ અહીંયા જે મોમિનને પોતાની સફાઈ કરવાની છે એનો કોઈ તાલ્લુક બહારથી નથી, બધું તાલ્લુક અંદરથી છે. કે અંદરથી જ્યારે આપણે પોતાના વિચારને, પોતાના ખ્યાલને, જે અંદર છે, કોઈને દેખાતા નથી, કોઈને પણ દેખાતા નથી, એ સાફ કરવાની વાત છે. અને પછી કહે છે કે બાતુનને સાફ કરો. જો બાતુન જે છે ને એ તો બધાયથી છુપાયેલો છે, આપણા ખ્યાલ પણ છુપાયેલા છે. પણ જ્યારે આપણે જેવા ખ્યાલ કરતા હોય છે ને એનું અસર આપણા શબ્દો પર થાય, આપણા એક્શનો પર થાય, આપણા મોઢા ઉપર થાય. તો જ્યારે કોઈ મોમિન પોતાના દિલને હંમેશા સાચા ખ્યાલમાં અને સાફ ખ્યાલમાં રાખતો હોય તો આપણે ક્યારે બી એના મોઢાથી, એના એક્શનથી કોઈ ખોટા કામની, કોઈ ખોટી ચીજની ઝલક નહીં દેખાશે. પણ જ્યારે ઇમામ ફરમાવે છે કે બાતુન સર્વે સાફ હોવું જોઈએ, તો અહીંયા જે છે એક ઊંચા દરજાની વાત થઈ ગઈ છે. જો એ માણસ જે હતો જમાતના અંદર, એ રસ્તો ચાલુ કર્યો ઇન્સાનથી, પછી મોમિન બહેનો, હવે ઇમામ એને દોરવણી આપે છે કે તું બાતુનને પણ બધું સાફ કર. તો બાતુનના અંદર આપણા ડ્રીમ્સ પણ આવી જાય, આપણા ખાબ પણ આવી જાય, અને રૂહાનિયતના અંદર જે આપણે ચાલીએ, જે મુશાહિદા કરીએ, જે આપણા અંદર હોય, એ બધી ચીજો જે છે એ બાતિનના અંદર આપણને પાક અને સાફ જ્યારે કરે છે તો એક એવું હાલ થઈ જાય છે કે આપણા સામે એક મૂવી ચાલી રહી છે, એક અરીસો છે, જેમાં આપણે પોતાને જોઈએ છીએ અને બધી ચીજોને આપણે સમજી શકીએ છીએ, પોતાની રૂહને જોઈ શકીએ છીએ અરીસાના અંદર. અને રૂહની શું હાલત છે, રૂહ કેવી રીતે તરક્કી કરે છે, બધી ચીજોને આપણે જોઈ અને સમજી શકીએ છીએ. પણ શું કન્ડિશન છે કે આપણે પોતાના બાતુનને સાફ કરવાનું છે. બાતુનને સાફ કરવું એવું કે જે બહાર હાલ છે એ જ અંદર છે, જે અંદર હાલ છે એ બહાર છે. તમને ખબર છે ને કે આ દુનિયાના અંદર જ્યારે આપણે વાતચીત બી કરતા હોઈએ તો એક પોલાઇટ સોસાયટીના અંદર એમ કહેવાય કે અગર તમારા પાસે કાંઈ સારું બોલવાનું નથી તો તમે બોલો જ નહીં, ઠીક છે ને. અને આપણે સોસાયટીમાં આ ચીજ આપણે મોભામાં રહીને આપણે ન બોલીએ, રાઈટ. પણ હકીકતના અંદર જે છે આપણે એવું સાફ થવું છે, એટલું સાફ થવું છે કે કોઈ પણ તફાવત અંદર અને બહાર ન. હવે આપણે એમ નથી કહેતા કે આપણે કોઈનું ખરાબ જોઈએ તો બોલવા માંડે, કેમ કે આપણા પીરે આપણે સમજાવ્યું છે કે દીઠરા દોષ પર કિસી કો ના દીજે, કે આપણે જોતા છીએ, જોઈએ છીએ કોઈ ખરાબ કામ તો આપણે મોઢાથી બોલીએ ને. આપણે કોઈએ જજ નથી બનાવ્યું, કોઈએ ખુદા નથી બનાવ્યું કે આપણે બીજાના ખરાબ કામની આપણે વાત કરવા માંડી જાય, નહીં. આપણે તો બહુ તરીકાથી વાત સમજવાની અને સમજાવવાની કે જેમાં કોઈનું નામ, કોઈની ખરાબી ન થાય, પણ વાતને જે સમજવાનું છે, જે અક્કલ લેવાની છે એ સમજ આવે. મતલબ શું છે કે આ એક બહુ મોટી એક પ્રેક્ટિસ છે, આ આહિસ્તે આહિસ્તે કરતા કરતા આવે છે. બાતિનની જે સફાઈ છે ને એ આસાન નથી, બાતિનની જે સફાઈ છે એ આસાન નથી. પણ ઇમામે જ પોતે એક ફોર્મ્યુલા આપેલો છે
કલામે ઇમામે મુબીનના અંદર જ એક ફોર્મ્યુલા આપી લીધું છે, અને એ ફોર્મ્યુલો છે ગિરિયાવઝારી. તમને ખબર છે કે ઇમામે આપણે હુકમ દીધેલો કે તમે જ્યારે ઇમામના દીદારની ચાહના કરો તો તમે એવી રીતે રડો જેવી રીતે એક બચ્ચું પોતાની માંથી જુદા થઈ ગયું હોય, જેવી રીતે બચ્ચું રડે છે એવી રીતે તમે રડો. તો ઇમામની દીદારની ઈચ્છા એટલી સાફ અને એટલી પાક જ્યાં સુધી નથી હોતી ત્યાં સુધી ઇમામના દીદાર નથી મળતા. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ઝાહેરી દીદાર પર કરીએ છીએ તો આપણા ગુનાહ માફ થઈ જાય છે. તો બાતની દીદાર જે મોમનને મળે એને રૂની શું હાલત, પાક અને સાફ, સર્વે પાક થઈ ગઈ. તો મોમિન હોશિયાર હશે તો શું કહેશે કે મોલા તારા દીદાર આપ. કેમ કે દીદાર થઈ નથી શકતા જ્યાં ખરાબી છે. તો આપણે દીદારના દ્વારા શું માંગી રહ્યા છે? આપણે ઇમામની મદદ માંગી રહ્યા છીએ કે હર ખરાબીને, હર બુરાઈને તું મારા અંતરથી તું કાઢી નાખ, તું એને દૂર કરી નાખ. અને જ્યારે તારા દીદાર મળે તો જે ખરાબી, જે ગુનેગારી, જે કમી હશે એ પણ ખતમ થઈ જશે. કેમ કે ઇમામના દીદારના અંદર એવો પાવર છે કે આપણે અંદરથી એકદમ પાક અને પાકીઝા થઈ જશું. એ પાકીઝગીને પહોંચવા માટે જે હુનર, જે આપણે સમજાવવામાં આવ્યું છે એ છે ગિરિયાવઝારી. જ્યારે આપણે આંખોથી આંસુ, જ્યારે ઇમામના દીદારના માટે, ઇમામના ઇશ્કના માટે આપણે જ્યારે આંસુ બહાવીએ છીએ તો એ પાણીના જે કતરા આંખોથી આવે છે એ રૂને પાક અને સાફ કરે છે. રૂને પાક અને સાફ કરે છે. તો કેવી એક મિસાલ અમે એક ચોપડીમાં વાંચી રહ્યા હતા અને એમાં એક કિસ્સો આવ્યો હઝરત યુનુસ અલૈહિસ્સલામનો કે જે મછલીના પેટમાં વયા ગયા હતા. કે કેવી રીતે મછલીના પેટમાં જ્યારે એ વયા ગયા તો એ zikr કર્યું લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે બધા જુલુમ છે ને હું એ પોતે જ કર્યા છે પોતા પર. બધી તકલીફ જે હું જેમાં છું, મછલીના પેટમાં છું, તો આપણે ખબર છે ને કે મછલીનું પેટ જે છે આ દુનિયા છે, આ દુનિયાની માયા છે, આ દુનિયાની બધી ચીજ મછલીના પેટના મિસાલો પર લઈ શકીએ છીએ. અને આપણે કેમ એ મછલીના પેટના અંદર ગુથાયેલા છીએ? કેમ કે આપણી જે બાતિનની સફાઈ જે થવાની જોઈએ એ થઈ નથી. તો જ્યાં સુધી આપણે આ બાબતને બરાબર સમજતા નથી અને આ શબ્દોને જે ઇમામ ફરમાવે છે કે બાતિન સર્વે સાફ જોઈએ, સર્વે એમ નથી કહેતા કે 2.5% કે 1/4 કે 50% કે 90%, નહીં, સર્વે પાક જોઈએ. તો જ્યાં સુધી આપણે 100 કે 100% પૂરા સાફ નથી થતા ત્યાં સુધી આ કામના અંદર આ તરક્કી જે આપણે ચાહીએ છીએ એ મુશ્કેલ છે. તો આપણે શું કહીએ કે મોલા કોઈ શોર્ટકટ બતાવો ને, તો આસાન કરીને, અમારા માટે તો બહુ મુશ્કેલ છે. તો ઇમામ રહેમી રહેમાન એ શું શોર્ટકટ આપ્યું છે? આપણે એ આપ્યું છે આપણે ગિરિયાવઝારી, કે આપણને ગિરિયાવઝારી કરવાની જરૂર છે. તો હવે ગિરિયાવઝારી તો કેવી રીતે નથી? બહુ મુશ્કેલ છે ગિરિયાવઝારી. તો આપણને જો પૈગંબરના કિસ્સાથી આપણે સમજ પડે છે કે જ્યારે હઝરત યુનુસ અલૈહિસ્સલામ મછલીના પેટમાં કેદ થઈ ગયા અને એ પૈગંબર હતા, એ પણ આ zikr કર્યું લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે હું એ જ પોતા પર બધાએ જુલ્મ કરેલા છે, તું તો પાક છે, તું તો સુભાન છે. અને આ zikરના તાકાતથી એને મછલીના પેટમાંથી આઝાદી મળી. તો આપણા માટે તો આ દોરવણી થઈ ગઈ. કુરાનના અંદરથી આપણે એક સમજ મળી ગઈ કે અગર આપણે બી જોઈએ છીએ પોતાને અને ફરમાનના શબ્દોના અંદર જ્યારે આપણે પોતાને તપાસીએ છીએ તો એવું લાગે છે કે મોલા આ તો બહુ મુશ્કેલ છે કે સર્વે સફાઈ કેવી રીતે થાય? અમે ચાહીએ છીએ તો બી અમે કાચા પડી જઈએ છીએ. તો આપણને શોર્ટકટ શીખાડવામાં આવ્યું છે અને એ શોર્ટકટ શું છે? આ zikr છે, લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. આ zikr જે છે એટલો પાવરફુલ છે, એને 100 વખત કે 1000 વખત કે વધારે વખત કરવું જોઈએ. કેમ કે આ zikrથી આપણે પોતે પોતાની શિકાયત કરીએ છીએ, પોતાના નફ્સની. કેમ કે આપણે કેની ગુલામીમાં લાગેલા છે? નફ્સની ગુલામીના અંદર. તો જ્યારે આપણે પોતાની નફ્સને પામાલ કરીએ છીએ, એની શિકાયત કરીએ છીએ, એને ખરાબ કહીએ છીએ, એને પોતાથી દૂર કરવા ચાહીએ છીએ, તો નફ્સને સારું નથી લાગતો, એ કમજોર પડે છે, કાચી પડે છે. અને જ્યારે નફ્સ કમજોર પડે છે ત્યારે જ એ માણસ જે છે ઇન્સાન પ્રમાણે થાય. મોમિન તો દૂરની વાત છે. જ્યાં સુધી આપણે ઇન્સાનિયતની અંદર નથી આવતા, ઇન્સાન નથી બનતા,
ત્યાં સુધી આપણે જ્યારે પોતાને ચાહીએ કે આપણે આબિદ બનીએ, ઇબાદત કરવી છે, આપણે ઘણી ઇબાદત કરવી છે, ધ્યાનથી ઇબાદત કરવી છે, કે સાજિદ બનીએ, કે ખૂબ સજદા કરવા છે આપણે, કે આપણે કહીએ કે આપણે આરિફ બનીએ, કે ખૂબ ઇલ્મ હાસિલ કરવું છે. એ કેવી રીતે થાય કે અંદર જ્યારે એટલી ખરાબી હોય કે પોતે ઇન્સાન જ ન બન્યા હોય. હજી સુધી આપણે ક્યારેક ઇન્સાન, ક્યારેક જાનવર, ક્યારેક ઇન્સાન આમ જ પડેલા છીએ. જેવી રીતે ઇમામ ફરમાવે છે ને કે તમે 2 કદમ આગળ જાઓ, 1 કદમ આગળ જાઓ ને 2 કદમ પાછળ વયા જાઓ, તો જ્યાં પૂગવાનું છે તમે ક્યારે પૂગશો? ઇમામ પોતે આપણે આ ક્વેશ્ચન કરીને સમજાવે છે. તો આપણા સામે આ ખુલાસો બહુ જ ક્લિયર છે, બહુ જ સાફ અને ક્લિયર શબ્દોના અંદર ઇમામે આપણે ફરમાવી દીધું. પછી ઇમામ ફરમાવે છે કે તમારા દિન કેટલા મુદ્દા પર ઉભેલો છે. હજી ઇમામ આપણને વધારે ખુલાસા કરીને સમજાવે છે અને કહે છે કે આપણું દીન, આપણું જે બાતની હકીકતી દીન છે, એના પાયા શું છે, એ કેટલા પાયા ઉપર ઉભેલો છે. તમારો દીનનો પાયો નેક આમાલ ઉપર રાખેલ છે. જેમ કે તો ઇમામ ફરમાવે છે કે જ્યારે આપણે પિલર્સની વાત કરીએ ને કે આપણા દીનના પિલર્સ, આપણા દીનનો પાયા, તો હું અગર શબ્દ પિલર્સ લઉં તો આપણે 7 પિલરના અંદર વયા જશું. આપણે ઈ પિલર્સની વાત નથી કરી રહ્યા. આ ફરમાનની તાલીમના હિસાબે ઇમામજી આપણને દોરવેણી આપી રહ્યા છે કે આપણે દીનનો પાયો છે કે પિલર્સ છે થાય ઇંગ્લિશના અંદર જ, કે કેટલા ચીજો પર ઉભેલું છે. તો પહેલો પાયો જે ઇમામ ફરમાવે છે એ ફરમાવે છે કે તમારા આમાલ પાક જો. વગર પાક આમાલે આ કામ બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. જેમ કે પછી ઇમામ સમજાવે છે આપણને કે આપણને પોતાની આંખો સાફ રાખવાની છે, આપણે સાચું બોલવાનું છે, મતલબ જીભ થી સાચું બોલવાનું, ને જીભ ઉપર શબ્દ મગજથી આવે તો મગજના ખ્યાલ પણ સારા, અને સાચાઈથી ચાલવું. અને પછી સાચાઈથી ચાલવું કે નહીં કહેવાય કે ફિઝિકલી આપણે વોક કરીએ શું એની વાત થાય છે ને. એનો મતલબ એ થયું કે આપણું હર એક્શન, હર અમલ સાચાઈ ઉપર આધાર રાખેલો હોવો જોઈએ. નેક આમાલ કરવા, અને પાછું ઇમામ ફરમાવે છે કે નેક આમાલ કરવા. તો આ ચીજને અગર આપણે સમજવા ચાહીએ કે આ શું વાત થઈ રહી છે, તેનું નામ જે છે ખબર છે શું છે? એથિક્સ ઓફ આર ફેથ. જે આપણને હાજરીમાં હર ફરમાનના અંદર આપણને ગાઈડ કરતા હોય છે કે આપણને આપણા દીનના એથિક્સને ફોલો કરવાના છે. તો અહીંયા ઇમામ શબ્દ ફરક છે, જે ટીચિંગ છે, જે ગાઈડન્સ છે, જે હિદાયત છે, એ એક જ છે કે આપણને આપણા એથિક્સ ઓફ આર ફેથ, આપણને આપણા દીનના એથિક્સ ઉપર ચાલવાનું છે. અને જ્યારે આપણે એથિક્સની વાત કરીએ છીએ, જેને ઇખલાકિયાત ઉર્દુના અંદર કહેવામાં આવે છે, બહુ મોટી ચીજ જે છે એ આપણા આમાલની પાકીઝગી છે. જ્યાં સુધી આપણે પોતાના આમાલને પાક નથી કરતા ત્યાં સુધી આપણે ભૂલી જાય કે આપણી તરક્કી થશે. જ્યાં સુધી આમાલ પાક નથી ત્યાં સુધી તરક્કીનો કોઈ સવાલ જ પેદા નથી થતો. આ એક બહુ કડવી હકીકત છે. આ બહુ એક કડવી હકીકત છે કે આપણને આટલી પાકીઝગી કરવાની છે કે હર ચીજના અંદર, હર કામના અંદર આપણને પાક અને સાફ થવાનું છે. હર વિચારના અંદર, હર શબ્દના અંદર પાક અને સાફ થવાનું છે. જ્યાં સુધી આપણે આ ચીજને નહીં સમજશું, આ ચીજ ઉપર અમલ નહીં કરશું, ત્યાં સુધી જે છે આપણે આગળ નથી વધી શકતા. તો આ ચીજ પર આપણે જેટલું ભાર આપીએ ઓછું છે. એ હાજરી મામના ફરમાન આજકાલ આપણે વાંચી રહ્યા છીએ કે આ ફરમાનના અંદર ઇમામ નથી ફરમાવતા કે એથિક્સ ઓફ ઇસ્લામ, કે પોતા એથિક્સ ઓફ ફેથ ને સંભાળો. ઇમામ હર ફરમાનના અંદર આ વાતને હિદાયત આપણને આપતા હોય છે. તો આંખની નજર સાફ, સત્ય બોલવું, સાચાઈથી ચાલવું, નેક અમાલ કરવા. આપણે એને અલગ અલગ કરીને પણ સમજી શકીએ છીએ, આપણે એને બધા ભેગા કરીને પણ સમજી શકીએ છીએ. અને મને એવું લાગે છે કે જ્યારે આપણે સાંજના જે ચોપડી વાંચી રહ્યા છીએ જમાતખાનાની, એમાં આપણે દુઆએ નૂર વાંચી રહ્યા છે, અને દુઆએ નૂરના અંદર આપણે જ્યારે દુઆ માંગતા હોઈએ છીએ કે યા મોલા તું મારા દિલના અંદર નૂર મુકર્રર કર, મારા દિલના અંદર નૂર દે, મારી આંખના અંદર, મારી કાનના અંદર, મારી આંખના અંદર, મારી જીભના અંદર નૂર દે. તો જ્યારે આપણે એ દુઆને બરાબર ઊંડાણમાં જઈને સમજશું તો આપણે આ ચીજ પોતે સમજમાં આવી જશે. કેમ કે જ્યારે આપણે અમાલ પાક કરીએ છીએ ને, જ્યારે આપણી ચાહના હોય છે કે આપણે સારા બનીએ, અમાલ પાક સારા થાય,
એનો મતલબ એ થાય છે કે આપણે નૂરને ચાહીએ છીએ. પાકીઝગી છે એ નૂરથી છે. તો જ્યારે આપણે પોતાને પાકીઝા કરવાનો વિચાર કરીએ છીએ, એનો મતલબ એ છે કે આપણે નૂરની પ્રાપ્તિ ચાહીએ છીએ. અને આ બધા એક્શન્સ જે આપણે કહીએ ઝિકર છે કે ઇબાદત છે કે ઇલ્મ જ્ઞાન છે, એથિક્સ ઓફ ઇસ્લામને સમજવાનું છે, આ બધી ચીજો જે છે આપણને નૂર આપે છે. ત્યાં સુધી કે આપણા ઇખલાક, આપણા એથિક્સ, આપણે કેવી રીતે ચાલીએ છીએ, બોલીએ છીએ, મળીએ છીએ, આ બધું ઇખલાકિયાત એથિક્સના અંદર આવી જાય છે. તો એવું લાગે છે કે આ તો બહુ નાની વાત છે. એક તરફથી આપણે જોઈએ તો બહુ નાની વાત છે, બીજા તરફથી જોઈએ તો આટલી મોટી વાત છે, એટલી મોટી વાત છે કે આપણે કરતા કરતા રહીએ તો પણ ખતમ ન થાય. તો જેવી આપણી ઇલ્મી ઉંમર હશે ને એટલી આપણી સમજ હશે. કેમ કે ઇલ્મના અંદર પણ દરજાત છે. જ્યારે આપણે ઇલ્મના શબ્દોના અંદર ઊંડાણમાં જઈએ છીએ અને ઇમામની મદદ માંગીએ છીએ, આપણે zikr કરીએ છીએ, ગિરિયાવઝારી કરીએ છીએ, તો એ પોતે નૂરનો જે ચિરાગ છે એ આપણા અંદર રોશન થાય છે અને આપણે અંદરથી સમજ પ્રાપ્તિ થાય છે. તો આ બધી ચીજોને આપણે અલગ અલગ ઝાવિયાથી, અલગ અલગ તરીકાથી, અલગ અલગ ડાયમેન્શનથી આપણે સમજીએ છીએ, વિચારીએ છીએ. પણ જ્યાં સુધી આપણે બધાએ ચીજોને કનેક્ટ નથી કરતા, કોઈ એમ કહે કે મને તો ફરમાન જ વાંચવું છે, આ જમાતખાનાની ચોપડી વાંચી છે તો મને તો આ નથી વાંચવાનું, પછી તો ઇંગ્લિશમાં બી છે, મને નથી સમજવાનું. હું કહીશ કે ભાષા છે ને ક્યારે પણ લિમિટેશન નથી. તમે વાંચી નથી શકતા, તમે સાંભળી તો શકો છો. તમે સાંભળી નથી શકતા, તમે લેક્ચર જોઈ તો શકો છો. કાનમાં તો કંઈ જાશે, કોઈ ચીજ તો કોઈ શબ્દ તો સમજ આવશે. લેંગ્વેજ ક્યારે લિમિટેશન નથી મોમિના માટે. કેમ કે રૂહને તો હર લેંગ્વેજ આવે છે. તો આપણને જે કરવાનું એ છે કે ઓલું કહે ને લીપ ઓફ ફેથ, આપણે હિંમત કરીને ઇલ્મ જ્ઞાનના અંદર આપણને ઇન્ટરેસ્ટ લેવાનું છે. અને જ્યારે આપણે દુઆએ નૂર ડિસ્કસ કરશું તો યકીન કરજો કે આ ફરમાનની બી આપણે સમજણ મળશે, આ ફરમાનની પણ આપણે સમજણ મળશે. તો તમારે દાવત છે કે તમે ઈ ક્લાસને પણ અટેન્ડ કરજો. પછી ઇમામ ફરમાવે છે કે આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. તો એક તરફ તો આપણે જ્યારે તાવીલની વાત કરતા હોઈએ છીએ, જ્યારે એના અંદરના મગજની વાત કરતા હોઈએ છીએ, તો આપણે કહીએ છીએ જમીન તો આપણે પોતે છીએ. તો ઇમામ આ કેવી વાત કરે છે કે આપણે જમીન પર પડી નહીં જશું, જ્યારે આપણે સમજીએ છીએ કે ભાઈ આપણે પોતે જ જમીન છીએ. તો જો જમીન આપણે જ્યારે જોઈએ, ફ્લોર છે, જમીન છે, આપણે ફ્લોર ઉપર ઊભા પણ હોઈએ ને ફ્લોર ઉપર લાંબા પણ હોઈએ, દરજાત છે. એક નાનો બચ્ચો જ્યારે પેદા થાય તો એ એક જગ્યા પડેલો હોય, માં જ્યાં સુધી ન હલાવે ત્યાં સુધી હલી ન શકે. પછી અમુક ટાઈમ બાદ એ ક્રોલ કરવા માંડે, રાઈટ, ઘસડવા માંડે, અને પછી એ બેસીને બેસે, પછી ઊભો થાય અને પછી ચાલવા માંડે. મતલબ કે આ જમીનના સાથે જે આપણો સંબંધ છે, આપણે જે જમીનની મિસાલ આપીએ છીએ અને આપણે પોતાની જ્યારે જોઈએ છીએ કે એક ઇન્સાનના બચ્ચાની જે ડેવલપમેન્ટ થાય છે એમાં બી કેટલા પગથિયા છે. એવી રીતે જ્યારે આપણે મોમિન બનવાની ચાહના રાખીએ છીએ તો ઇમામ ફરમાવે છે કે તમે અગર આ પાયા ઉપર નહીં ચાલશો, મતલબ આપણે એથિક્સને નહીં જોશું, આપણે તકવાને નહીં પકડશું, તો શું થશે કે આપણી હાલત એવી હશે કે આપણે જમીનમાં પડેલા જશું, જમીનમાંથી ઊભા નહીં થઈ શકશો. કેવી રીતે, શું વાત થઈ રહી છે? આ વાત થઈ રહી છે અક્કલની. આ વાત ઇન્સાનના બદનની નથી થઈ રહી, આ વાત અક્કલની થઈ રહી છે. હાલાંકि મિસાલના અંદર પણ ઘણી સમજ છે. જો મિસાલથી આપણે મમસૂલ મળે ને, મિસાલ જ્યારે આપણે સમજીએ તો એના અંદર જે મગજ છે એની સમજ પડે. મિસાલના અંદર એ જ આપણે વાત કરીએ છીએ કે એક બચ્ચું હોય અને જમીન પર ઘસડતું હોય તો એ ઘસડે એટલે કે એના મગજના અંદર હવે મોટો થઈ ગયો છે, એના મગજના અંદર આવે છે કે એને આગળ જવું છે તો એ ઘસડવા માંડે છે. પછી એને જેમ જેમ એનું બ્રેન, એનું મગજ ડેવલપ થતું જાય, પછી બેસવા માંડે ને ઊભો થવા માંડે ને પછી ચાલવા માંડે ને પછી બધું આપણે જોઈએ, રાઈટ. તો એનો તાલ્લુક પણ જે છે ને એ મગજથી છે કે એનું ફિઝિકલી બ્રેન જ્યારે ડેવલપ થાય છે તો પછી આપણે જોઈએ છીએ કે આગળ આગળ વધતો જાય છે. એ જ મિસાલ ઉપર જે આપણી સમજ છે, જે આપણું હાસિલ છે, જે આપણે મગજને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, આપણા માટે છે. અને એ છે કે જ્યારે આપણે ઇલ્મ શરૂ કરીએ છીએ તો આપણી મિસાલ એવી હોય છે કે જમીન ઉપર પડેલા હોઈએ છીએ, પણ પછી ઘસડવા માંડીએ છીએ, પછી બેસવા માંડીએ છીએ, પછી ઊભા થઈને ચાલવા પણ માંડીએ છીએ. આ બધાય દરજાત છે.
આ બધાય પણ દરજા છે. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર ઊભા થઈ ગયા, ઇમામની રહેમત થઈ ગઈ, આપણે ઇલ્મ જ્ઞાનની સમજ આવી ગઈ, અને પછી આપણે પોતાના અમાલને પાક ન રાખ્યા તો પાછા પડી ગયા. આપણે પોતાના અમાલને પાક ન રાખ્યા તો પાછા પડી ગયા. તો અમાલની પાકીઝગી બહુ જ મહત્વતા ધરાવે છે. અને આ આસાન કામ નથી, કેમ કે આપણે ઇન્સાન છીએ, આપણાથી ભૂલ તો થતી જ હોય છે, આપણે ગુનેગાર છીએ. તો કેટલી આપણે પોતા પર ધ્યાન અને મહેનત લેવાની કે આપણે પોતાના વિચારને સાફ કરી અને અમાલને પાક રાખી અને આદત બનાવીએ માફી માંગવાની. આદત બનાવીએ માફી માંગવાની. કેમ કે આપણે પોતાના મનના અંદર વિચાર કરતા હોઈએ કે હું તો સહી કરી રહી છું, બધું મારું કામ તો સારું છે. પણ જ્યારે આપણે ઇમામ જોતા હોય, ઇમામ આપણા બધા ભૂલોને જોઈ શકતા હોય. જ્યારે આપણે એ ચીજને સમજીએ કે ઇમામ આપણી ભૂલોને જોઈ શકીએ છીએ, જ્યાં સુધી આપણે ઇલ્મથી પોતાની ભૂલોને ઓળખી નથી શકતા, સમજી નથી શકતા, આપણે તકવા પર ચાલી નથી શકતા. કેમ કે આપણે પોતાની લિમિટેડ અક્કલ, કાચી અક્કલને વાપરીને સમજીએ છીએ કે આપણે તો સહી છે, બીજા ગલત છે. તો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનની મંડળીમાં બેસીએ છીએ અને ક્યારેક ક્યારેક આપણે એવી કોઈ વાત સાંભળીએ, ટીચરની વાત સાંભળીને આપણે દિલમાં દુઃખ લાગે, તો આપણે સમજવાનું હોય કે ભાઈ કે આ ટીચર બોલે છે તેનો કઈ મકસદ તો હશે ને. અને આ મિસાલ શું કામ આપું છું, કેમ કે જમાત અંદર ઘણા માણસો એવા છે જે લોકો કહેશે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન જે છે એ તો બહુ જ સખત, એ તો ગુસ્સો કરે, આપણે સમજી નથી શકતા ઇમામના ફરમાનને, તો આપણે વાંચવાના જ નહીં. હાજરીમામના ફરમાન સારા. અને હકીકતના અંદર કોઈ તફાવત નથી, હાજરીમામના ફરમાન હોય કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન હોય. પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે બચ્ચા ગણીને એ સરખાઈ રીતે આપણે સમજાવતા હતા, ગુસ્સો પણ કરતા હતા. હાજરીમામ કહે છે તમે ભણેલા લખેલા છો, તમે સમજો છો, હું કહું છું એથિક્સ, તમે બધું સમજી ગયા. હવે અગર ઇલ્મ જ ન હોય જમાત પાસે, તો પછી જમાત કેવી રીતે સમજે કે ઇમામ શું ફરમાવે છે. તો અહીંયા જે મકસદ હતો એ હતો કે જ્યારે આપણે ક્યારેક એમ જોઈએ છીએ કે આપણે ગુસ્સો કરવામાં આવે છે, આપણે કોઈ એવી ચીજ બોલવામાં આવે છે જે આપણે ખરાબ લાગી જાય છે, તો આપણે ખરાબ લઈને બેસી જઈએ તો આપણું નફ્સ તો તાકાતવર થઈ ગયું. પણ એ ખરાબીના પાછળ જે શિખામણ હતી, જે સમજણ ઇમામ આપણને દેવા ચાહતા હતા, શું આપણે એ શિખામણને લીધી કે નહીં લીધી? અગર આપણે એ શિખામણને નથી લીધી તો પછી આપણા અંદર અને બીજાના અંદર કોઈ તફાવત નથી. આપણે જે ફરમાન જ્ઞાન ઇલ્મમાં વાંચીએ છીએ, મહેનત કરીએ છીએ અને આપણે ચાહીએ છીએ કે આપણે આગળ વધીએ, સારા થઈએ, તો પછી એમ થઈ નથી શકતું જ્યાં સુધી આપણા અંદર તકવા નથી, જ્યાં સુધી આપણા અંદર આ ચીજની સમજ નથી. તો ઇમામ ફરમાવે છે, માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે, એ વાત ખોટી છે. સાંભળજો બરાબર ધ્યાનથી. માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે, એ વાત ખોટી છે. તમારી જિંદગી જ પુલસિરાત છે. દુનિયામાં દુનિયાના કામ પુલસિરાત છે. ખુદા કોઈ મદારી નથી કે ડોળી નાખીને તમને ખીંચે. તમારી હયાતીમાં જ પુલસિરાતને પાર કરવી જોઈએ. આ ફરમાન, આ જે પેરેગ્રાફ છે નાનકડું, બહુ જ અને બહુ જ મહત્વતા ધરાવે છે. કેમ કે આ આપણી આંખી ખોલી દેવી જોઈએ. આ આપણી આંખો ખોલી દેશે. કેમ કે અગર આપણે સમજીએ, એના પર વિચાર કરીએ, તો કોઈ કામ એવું નથી કે જે આપણે કાલ ઉપર રાખી શકીએ છીએ. ખબર નથી કે આજ શું તો જાગશું કે નહીં. ખબર નથી કે આપણે ઘરે જાશું ડ્રાઈવ કરતા, ઘરે ફૂકશું કે નહીં. કાંઈ ખબર નથી. કેમ કે જિંદગી અને મોતનો માલિક તો એ છે. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે તમારા દીનની વાતો બરાબર સમજો, બરાબર સમજો. સમજ ક્યાં થાય છે? દિલના અંદર થાય છે કે અક્કલના અંદર થાય છે? જવાબ આપણને ખબર છે. વગર અક્કલ દીનની સમજ આપણે મેળવી શકતા નથી. જે જાણે છે તેઓ હજી પણ વધારે શીખે. અરે આ તો આપણે આગળ વધી ગયા બીજા પેરેગ્રાફમાં, માફી. હયાતીમાં સારા ચાલ્યા ક્યાં હો ગયા? માણસો કહે છે કે મરવા બાદ પુલસિરાત છે,
તો જિંદગીના અંદર જ આપણને પુલસિરાતમાં ને પાર કરવાનું છે. કેમ કે મરવા બાદ આપણે કોઈ બીજા પર ભરોસો નથી કરી શકતા. મરવા બાદ કોણ સલવાત પડશે, કોણ સલવાત નહીં પડશે, અને પછી સલવાતનો કેટલો સવાબ આપણને મળશે અને પડવા વાળાને મળશે, આ કેટલા બધા ક્વેશ્ચન છે જે થાય છે. પણ આપણે જ આ સાંભળી રહ્યા છીએ આ ક્વેશ્ચન્સને, અને આપણે જ આ ક્લાસો અટેન્ડ કરી રહ્યા છીએ, તો હવે તો આપણે જાગી જવું જોઈએ. કેમ કે જ્યારે આપણે સાંભળીએ છીએ કે પોતાને પોતાનું જ કામ કરવાનું છે, તો પછી કોઈના બીજા પર આધાર કેમ રાખી? દુનિયામાં દુનિયાના કામ પુલસિરાત છે. તો આપણે દુનિયાના અંદર જેટલી ડીલિંગ્સ કરી રહ્યા છીએ, આપણને અક્કલથી કરવાની છે. કેમ કે આપણે વાંચ્યું, તમે તમારા દિનની વાતો બરાબર સમજો. સમજ અક્કલથી આવે છે. તો દુનિયામાં દુનિયાના કામ પુલસિરાત છે. હકીકતના દુનિયાના અંદર હર રિલેશન, હર ચીજ દુનિયાના અંદર જે આપણે કરીએ છીએ, આપણી ફેમિલી, આપણું વર્ક, આપણે જેનાથી મળીએ છીએ, બધા રિલેશન જે છે એક ટેસ્ટના માફિક છે. એક ટેસ્ટના માફિક છે. અને શું આપણે બધા ટેસ્ટ પાસ કરી શકીએ છીએ? ખુદા કઈ મદારી નથી કે આપણે દોરી નાખી નાખી છે. તો અહીંયા આપણને ખબર છે ને કે જ્યારે બંદર તમાશો કરે, મંકી જે હોય એ તમાશો કરે, તો એનો જે માલિક હોય ને એને રસ્સી નાખીને ખીચે તો મંકી એના પાસે આવી જાય. મતલબ બંદરની પહોંચ કેટલી, જેટલું માલિક કરે ને આટલું જ કરવાનું. કેમ કે દેખાદેખી શીખતો હોય. તો ઇમામે આ મિસાલ લીધી અને પછી આપણને અક્કલની દોરવણી આપે છે. એનું મતલબ એ કે ઇમામ આપણને સમજાવે છે તફાવત કરીને કે જો જે લોકો દીનને બંદરના જેમ પાડે છે, દેખાદેખી પાડે છે, એ લોકો અક્કલથી આ ચીજોને સમજતા નથી. જ્યાં સુધી આપણે અક્કલથી નહીં સમજશું, તો ઇમામ ફરમાવે છે કે હું કોઈ ઓલું મદારી નથી કે તમને હું રસી નાખીને ખીચી લો. તમે આડે રસ્તે જાઓ છો તો તરત ખીચી લીધું, એમ નહીં થવાનું છે. તો આપણે પોતાના મગજથી આ ચીજને કાઢી નાખીએ. કેમ કે ઘણી વખત એમ સવાલ થતા હોય કે એ તો રહેમાન છે ને, એ તો આપણે પકડી લેશે, ઈ જ છે ને. હા, ઈ જ છે, એમાં કોઈ શક નથી. પણ જી એ શિખામણ આપણને આપેલી છે, જી દોરવણી આપણને આપેલી છે, અગર આપણે એ દોરવણી ઉપર કામ કરતા નથી, તો આપણે એ ભૂલમાં ન રહેવું જોઈએ કે આપણે ખીંચશે. હા, એ રહેમાન છે, પણ એ આપણને કહે છે કે તમને અક્કલ દીધી છે, તમને એજ્યુકેશન દીધી છે, તમને સમજ દીધી છે, હવે તમને સમજવાનું છે. તો જ્યાં સુધી તમે આ ચીજને સમજતા નથી, ત્યાં સુધી આ ગલતફહેમી પોતાના મગજ ઉપરથી, પોતાના ધ્યાનથી કાઢી નાખવાની છે અને આપણને પોતાનું કામ કરવાનું છે. જો દુનિયાના અંદર આપણે જ્યારે જઈએ છીએ, હું આ મિસાલ દઉં છું, ઘડી ઘડી દીધી છે, પાછી દઈશ કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આપણે જ્યારે કારમાં ટ્રાવેલ કરતા હોઈએ છીએ અને આપણે જે મુલ્કમાં હોય એ આપણે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર છીએ, તો આપણે વેસ્ટર્ન કન્ટ્રીની મિસાલ આપીએ કે આપણે ડ્રાઈવ કરીએ અને સીટ બેલ્ટ ન બાંધવું હોય તો તરત ટિકિટ મળશે. સીટ બેલ્ટ ન બાંધવું હોય તો તમને ટિકિટ મળશે. પાછળ બી બેઠેલા છે ને પોલીસે રોકી લીધું તો ટિકિટ મળશે. બચ્ચો છે ને બચ્ચો કાર સીટના અંદર નથી, બરાબર બાંધેલો નથી, તો ટિકિટ મળશે. તો આપણે કેટલી, કેમ કે ખોફ હોય ને કે પોલીસ ગાડી દેખાણી, તરત ભાઈ બેલ્ટ તરત પહેરી લો કે ન પહેરવું હોય તો, સ્પીડ આસ્તે કરી લો કેમ કે પોલીસ જોવે છે. તો મકસદ શું છે આ મિસાલનો દેવાનો? મકસદ શું છે કે જ્યારે આપણે આ ચીજને નથી સમજતા, શું નથી સમજતા? કે ઇમામ આપણને જોઈ રહ્યા છે. ઇમામ આપણને જોઈ રહ્યા છે અને આપણને મહેનત લઈને પોતાનું કામ પોતે કરવાનું છે. જ્યારે જે મોમિન પોતા ઉપર આ સમજ લે છે, આ અમલ લે છે અને એ કામ કરે છે, જ્યારે એ પોતાની મહેનતથી, zikro ઇબાદતથી ફેરિશ્તા બનાવે છે. જો આપણે આ વાત કરેલી છે ઘણા વર્ષો પહેલે તસબીહના લેક્ચરના અંદર, આ વાત આપણે ઘણી રિપીટ કરેલી કે હર તસબીહનો એક ફિરિશ્તો છે અને જ્યારે આપણે zikr ઇબાદત કરીએ છીએ તો એ ફિરિશ્તા આપણા સાથ હોય છે, આપણે દોરવણી આપતા હોય છે, ઇમામના હુકુમથી આપણે સમજ આપતા હોય છે. પણ અગર આપણે એના પર મહેનત નહીં કરશું, એ ફિરિશ્તાઓની ફૌજને આપણે દાવત નહીં આપશું કે આપણા સાથે રહીને આપણે દોરવણી આપે, આપણે ગાઈડ કરે, તો ઇમામ ફરમાવે છે કે હું કોઈ મદારી નથી કે હું કઈ ખીચીશ. આપણે પોતે પોતાની મરજીથી ફેસલા લઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે આપણે સાચા ફેસલા કરીએ છીએ અને આપણે બહુ સમજદાર છીએ. થોડુંક ઇલ્મ હાસિલ કર્યું અને મગજ ઉપર ચડી ગયું કે આપણે તો ઘણો ઇલ્મ છે, ઘણી આપણે સમજ આવી ગઈ છે, બધી આજીજી મૂકી દીધી અને હવે તો આપણે ઘણા ઇલ્મ વાળા થઈ ગયા છે.
આ બધા વિચારો જે છે એ એટલા ખતરનાક છે, આટલા ખતરનાક છે કે આપણને ઇમામે શું ફરમાવ્યું કે તમે જમીન ઉપર પડી જાશો, આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જાશો. અગર આપણે આ પાયા ઉપર નહીં ચાલશું, અગર આપણે આ ચીજોને નહીં સમજશું તો આપણે જમીન ઉપર પડી જશું. મતલબ જેટલી મહેનત કરેલી હશે એ હાથથી હાલી જશે. તો આપણને પોતાને આ ચીજોને સમજાવીને ખૂબ મહેનત લેવાની છે. હા, ઇમામ રહેમાન છે, હા ઇમામ રહીમ છે, અને એ બહુ જ આપણા ગુનાઓને માફ કરે છે. જ્યારે આપણે તોબો સાચા દિલથી કરીએ છીએ એ માફ કરે છે. પણ આવું કેટલી વખત ચાલશે કે આપણે ગુનાહ કરીએ અને તોબો કરીએ, સ્લેટ સાફ કરીએ અને પાછા જમાખાનેથી બહાર આવીને પાછા ગુનાહ કરવા માંડીએ? આપણે જીતી નહીં શકશું. આપણે જે સ્લેટને સાફ કરવાની જે આપણે શોર્ટકટ લીધેલું છે કે આપણે પાકીઝા થઈ જાય, આપણે એમાં જીતી નહીં શકશું. શું થશે? વધારે ને વધારે શું થશે કે ચલો સ્લેટ સાફ હશે, મતલબ જ્યાં હતા ત્યાં જ રહ્યા. આપણે જે દુનિયાના અંદર આવ્યા છીએ તો આપણે તરક્કી કરવાની છે, આપણા રૂહને પ્રગતિ દેવાની છે. આપણે ઇમામથી જુદા થઈને આવ્યા છીએ અને પાછા ઇમામમાં એક થવાનું છે. એ કેવી રીતે થઈ શકાય? જ્યાં સુધી આપણે આ ઇલ્મ જ્ઞાનના અંદર મગજ નહીં નાખશું અને પોતાના અંદર જે સુધારો, જે ટ્રાન્સફોર્મેશન જે આપણને જોઈએ છે એ આપણે નહીં લાવશું તો આપણે કેવી રીતે ત્યાં પૂગી શકશું જ્યાં આપણે પૂગવાનું આપણી ચાહત છે, ઇમામની દુઆશિશ છે કે આપણે જિંદગીના અંદર એક વખત એ નૂરને જોઈએ જ. એ નૂરને જોવા માટે કન્ડિશન્સ છે. જ્યાં સુધી આપણે એ કન્ડિશન્સને ફૂલફિલ નહીં કરશું ત્યાં સુધી આપણા માટે બહુ તકલીફ છે. તો માણસો કહે છે કે દુનિયા બાદ પુલસિરાત છે. દુનિયા બાદ પુલસિરાત નથી. અકાઉન્ટ જે છે ઇમામ આપણને સમજાવે છે કે એવરી ડે આપણે સુતા અને તરત અકાઉન્ટ થઈ જાય છે. કુરાનના અંદર કહેવામાં આવે છે સ્વિફ્ટ અકાઉન્ટ, સરીઉલ હિસાબ, કે એ અકાઉન્ટ કરવામાં બહુ જ તેજ છે. તો મરવા બાદ નહીં, આપણી જિંદગીના અંદર જ. પછી ઇમામ ફરમાવે છે કે દુનિયાના અંદર જેટલા દુનિયાના કામ છે બધા હયાતીના અંદર જ બધું આપણને કરી લેવાનું છે. તો આ એવી ગંભીર ભાષા છે, આ ગંભીર એક વાત છે કે આપણે એના પર જ્યારે ધ્યાન કરશું, વિચાર કરશું તો શાયદ ગિરિયાઝારી થવી જોઈએ, આપણું દિલ નરમ થવું જોઈએ, પોતાની પશેમાની પોતાને યાદ આવવી જોઈએ, નમ્રતા થવી જોઈએ, સજદામાં જવાનું દિલ થાય, તોબો દિલથી કહેવાનું દિલ થાય, અને પછી આપણે ગુનાહની માફી માંગીએ અને પછી એવો ફેસલો કરીએ કે પાછા આવા ગુનાહ મને નથી કરવાના. અને જ્યારે આપણે પોતાના અંદર એક બી ખરાબી ગોતીએ છીએ ને અને માફી માંગીએ છીએ ને પછી એ ખરાબીને રિપીટ નથી કરતા ને, હું કહીશ આ બહુ મોટી મુબારકી છે, આ બહુ મોટી તરક્કી છે. કેમ કે કતરે કતરે સરોવર થાય. જ્યારે આપણે એમ જ્ઞાનના અંદર વધારે ને વધારે ઊંડાણમાં જઈએ અને વધારે સમજતા જઈએ પછી જે છે આ ચીજ છે ને બહુ તેજીથી થાય છે. તો આટલી બધી વાત સમજાવવાની, ગંભીરતાથી આ વાત કરવાની એનો મકસદ એમ નથી કે આપણે કોઈની દિલને તોડવાની વાત કરીએ છીએ કે ડરાવવાની વાત કરીએ છીએ કે આપણે નાઉમીદીની વાત કરીએ છીએ. નહીં, એ જરાય પણ ઇન્ટેન્શન નથી. એના ઇન્ટેન્શન એ છે કે આપણે સિરિયસ થઈ જાય, માઇન્ડફુલ થઈ જાય, વિચાર કરીએ. અને જ્યારે આપણે એવા કરશું તો યકીન કરજો, શરૂમાં રસ્તો મુશ્કેલ લાગે છે પણ પછી ઇન્સાનનો જે બચ્ચો છે જે મોટો થાય છે, ચાલવા માંડે છે, પછી શું કરે છે? ભાગે છે, મા બાપ પાછળ ભાગતા હોય છે. અરે તું યા નહીં જા, પછી બચ્ચો ભાગતો હોય છે ને મા બાપ પાછળ ભાગતા પકડતા હોય, એ બચ્ચો ભાગવા માંડે છે. તે જ આપણા રૂહના સાથે પણ થશે કે જ્યારે આપણે સમજ આવી ગઈ, સમજી ગયા, બેસવા માંડ્યા, ઊભા થઈ ગયા, ચાલવા માંડ્યા, પછી તો દોડવું છે, પછી તો ભાગવું છે. તો તરક્કી પછી આનંદ ફાનંદ થાય છે. તો અહીંયા મને ઉમ્મીદ છે કે આપણે જે ચીજ પર ભાર દઈ રહ્યા છે એ છે કે મગજના અંદર આપણે તકવાને સમજવાનું છે, એથિક્સ ઉપર ધ્યાન દેવાનું છે, આમાલની પાકીઝગીને સમજવાનું છે. અને આમાલની પાકીઝગી છે ઇલ્મથી સમજ આપે. જો આપણે કલામે મૌલા પકડીશું તો એના અંદર આપણે સબૂરી બી સમજાવવામાં આવે, દુનિયાના બારામાં સમજાવવામાં આવે, મનના બારામાં સમજાવવામાં આવે. પણ શું એ જ તકવા છે? એના આગળ તકવા છે? જેટલું આપણે ઇલ્મમાં ઊંડાણમાં જાશું એવી આપણી સમજ વધતી જશે કે તકવા શું છે.
જેવી બચ્ચાની ઉંમર હોય એના એક્શન્સ જે છે એવા જ. તો આપણા માટે જેટલી ઇલ્મી ઉંમર હોય તેવા જ એક્શન્સ હોય. તો આ ચીજને આપણે બહુ સરખાઈથી એના પર વિચાર કરવાનું છે, સમજવાનું છે, અને ઇન્શાલ્લાહ પછી આપણે ઇમામથી માફી માંગીને અને બહુ તેજીથી તરક્કી કરીને આગળ વધીએ અને નૂરના અંદર એક થાય એ આપણી ઈચ્છા અને આશા છે. તો આપણે અહીંયા રોકીએ અને ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક અહીંયાથી જ શરૂ કરશું આ પેજથી 145 થી. જી. Subhanallah, Subhanallah, Subhanallah. Today's Farman, I think you've covered several different aspects, from ethics to reading the Farman, not looking at the convenience, and a lot of other things about our ethics. And especially, I really loved about Hazrat Yunus alayhi salam's tasbih, which you mentioned, and how important that tasbih is in Giryavazari sense. So, really truly understanding of all of these things combined, how carefully and mindfully we need to do things on our daily basis, so we become better at doing things on day-to-day basis. I think that's where we keep making mistakes and we take the easy route at times. But inshallah, with this understanding, we can implement a lot of these things, that if we can't read, then we can listen. If we can't listen, at least we can come join the sessions and understand. So a lot of things we have, like Mola has given us a lot of opportunities to follow the path which is available. We do have one question in the chat. Friend is asking, you talked about Dua Nur, in which we supplicate to Imam to give us Nur from 16 direction, but I understand many areas of seeking Nur, but I could not understand as what kind of benefits a Mu'min can get from seeking Nur, especially in the areas of our hair, our skin, our bones, our flesh. If you can please explain. So I would say, my dearest friend, you are asking a very good question. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછી રહ્યા છો, અને એટલે જ હું એ દાવત આપી તમને કે તમે આવો ઇવનિંગના સેશનના અંદર જ્યારે આપણે દુઆ નૂરના ડિસ્કશન કરશું, તો ઇન્શાલ્લાહ તમારી દુઆથી, તમારા ક્વેશ્ચનથી, ઉમેદ અને ઇમામથી ગુજારિશ, ઇમામની મદદની આશા છે કે આપણે હર ચીજને અલગ અલગ કરીને આપણે બરાબર એને ડિસ્કસ કરશું. કે જ્યારે આપણે પોતાના વાળ માટે નૂર માંગીએ છીએ તો શું ફાયદો, જ્યારે આપણે આંખ માટે નૂર માંગીએ છીએ તેનો શું મતલબ, તો આપણે એને ડિટેલના અંદર ઇવનિંગના અંદર ડિસ્કસ કરશું. ગુજરાતી સેશનના અંદર આપણે ફરમાન ડિસ્કસ કરી રહ્યા છીએ, તો આપણે ઘણા બધા ક્વેશ્ચન આવી જાય છે કે શું આપણે સમજવાની જરૂરત છે. અને ઇમામની જ રહેમત છે કે આપણે એવી અજીબ ગરીબ ચોપડી ઉપાડી છે, જમાતખાન. અને આપણા માટે જમાતખાનું તો આપણી જિંદગી, આપણું દિલ બધું જમાતખાનું છે. અને જમાતખાનાની ચોપડીના અંદર આપણે દુઆ નૂર ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે. તો આપણે દુઆ નૂરને બરાબર એક એક કરીને ડિસ્કસ કરશું. તો તમને દાવત છે કે તમે આવો, અને પછી તમારા પાસે સવાલ હોય તો તમે બેશક બરાબર કરજો. Ameen, Ameen. Friends, the chat is open, and if you have any questions or any comments, any reflections, you can raise your hand or you can unmute. Yali Madarat. Hi. It's something different. It's what you started with, the tasbih. You said Hasbunallah wa ni'mal wakeel. I wanted to write it down, but I wasn't very sure how. Oh, Shahnaz, so I do not know. હું નાચીઝે છે ને 40 દિવસના zikr અને એક્સપ્લેનેશન કરેલા છે. એની સ્લાઇડ્સ છે, એના અંદર લખેલું છે, એનું એક્સપ્લેનેશન છે. તો તમે નવીન સાહેબાને માંગશો ને તો તમને આપી દેશે. તો એ એક zikr નથી, ઘણા બધા 40 zikr અમે કર્યા હતા બધા ભાઈ બહેન ભેગા થઈને. તો મારો ખ્યાલ છે હવે ટાઈમ છે નવીનને આપણે ગુજારિશ કરીએ કે 40 દિવસનો એતકાફ કરે પાછું, અને સ્લાઇડ્સ પાછી ગ્રુપ પર નાખે તો ગ્રુપ બેનિફિટ કરી શકે, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો અને ઘણા બધા નવા ફ્રેન્ડ્સ આવી ગયા છે. તો એ લોકો એ zikr જેવી રીતે શનાઝબેન સવાલ કરી રહી છે, એનો મતલબ એ છે કે આપણે જરૂરત છે કે આપણે પાછું zikરને શીખીએ અને સમજી. તો ઇન્શાલ્લાહ તમે નવીનબેનથી માંગશો મળશે. યા બહુ જ સારી zikr છે, અને આ કુરાનની બે વર્સિસ માંથી લીધેલી છે. Sorry, so sorry. Is it possible that you can put it in the group chat? Yes. Gee, I can go ahead and do that. Give me a few minutes.
Thank you so much. I would really love it how it is actually said, and pronounced. Hasbunallah wa ni'mal wakeel. Is Wakil. it? He is our lawyer. He is sufficient to help. He's our lawyer. He is the help. He's everything. If he's with us, then we don't need anything. So it is a beautiful combination of two verses from Quran chapter 3 and another chapter. And this zikr was in our old dua, dua by Pir Sadruddin. We used to say this tasbih in our old dua. Thank you so This is the much. history part. Shukran. Thank you. Ji. Ji, we have another comment by the same friend. Humble reflection, if she's sharing on the chat. While reading ilm with intention of seeking deep knowledge, we will be able to think about that ilm deeply for developing our intellect to extract the profound understanding and wisdom of what precious gems are hidden in Imam's ilm, which we are reading. This deep wisdom and understanding will help a moment to improve amal and also to help moment to do fruitful zikr and ibadat, which eventually bless us with Imam's ruhani and aqlani miracles. Gradually, a moment may be able to feel joyful experience of delving in the nurani ocean of Imam's nur, ocean of Wow. oneness or monoreality, as mentioned by Imam Sultan Muhammad Shah. Shukran Dalillah. This is reflection shared by the friend. Subhanallah. Very beautiful. Thank you for sharing. Subhanallah. Friends, if you have any questions or any comments or any reflections, you can unmute and come forward. I truly Yes, appreciate friends share reflections. That's beautiful. Ji. याली मदद नेमत Right. साहिबा, आज के प्रोग्राम में बहुत सारी चीजें रिफ्लेक्ट करने को मिला, बहुत सारी वापस वो दिमाग में हैमरिंग होती है ना, तो वो क्वाइटली सुनकर, और सबसे पहले तो वो आपका सबसे पहले ये अपना रूमी के जो सेइंग्स जो आप अभी थे, वो मैं पढ़ के, एंड साइलेंस गिव्स यू आंसर्स एंड ऑल दैट, वो बहुत लिटरली रिफ्लेक्शन हो रहा था। दूसरी बात ये कि सुल्तान अहमद शाह का फरमान वाज आई मीन शॉर्टकट भी है, इट इज लिटिल समटाइम्स सिचुएशन ऐसी भी आ जाती है कि यू डोंट नो, समटाइम्स ऐसी सिचुएशन आती है कि अपने को सच तो बोलना पड़ता है, बट समटाइम्स कोई के भले के लिए आई डोंट नो इफ वी कैन, आई मीन किस तरह से उसको कोप अप करना चाहिए किसी के भले के लिए, तो that is little bit difficult, sometimes it happens, so I would like you to comment on it, you know. મને સમજ પડે છે રાબેબેન તમે શું કહી રહ્યા છો. તો આજના જમાનાના અંદર કેમ કે જમાનો બહુ બદલાઈ ગયો છે, કલ્ચરલ કોન્ફ્લિક્ટ એન્ડ એવરી ચીજો બધી ઘણી બધી બદલાઈ ગઈ છે. Right. તો ઇમ્પોર્ટન્ટ ચીજ એ ચીજ છે કે જ્યારે આપણે કોઈના માટે ભલું ઈચ્છતા હોઈએ અને એ લોકો આપણાથી એડવાઇસ નથી માંગતા, તો આપણને જે છે એ એડવાઇસ ન કરવી જોઈએ, એડવાઇસ ન કરવી જોઈએ. ભલે આપણે એ જાણીએ છીએ કે આ એના ભલા માટે છે. સ્પેશલી જ્યારે આપણે બચ્ચાઓને ડીલ કરતા હોય છે, children and grandchildren or family members, બહુ મુશ્કેલ થઈ જાય છે આ ચીજને, કે આપણે પાસે ઉંમર છે, આપણા પાસે વિઝડમ છે, આપણે કેવી રીતે બચ્ચાઓને ના કહેવાનું, કેમ કે આપણે એનું ભલું ચાહતા હોઈએ. આજના જમાનાના અંદર જે તાલીમ છે, આજના જમાનાના અંદર જે સમજ છે, જે એજ્યુકેશન આપણને શીખાડે છે કે આપણે વગર પૂછીએ, વગર એ લોકો માંગીએ આપણે નથી બોલવાનું. અને આ એક બહુ અજીબો ગરીબ કોન્ફ્લિક્ટ છે કે આપણા કલ્ચરના અંદર જ્યાંથી આપણે આવેલા છીએ, આ એક તરહથી ડ્યુટી છે, ફરજ છે, તમને આવડે છે, ખબર છે તો તમે બોલો ને બોલો. પણ જે કલ્ચરના અંદર હવે આપણે આવી ગયા છીએ અને બચ્ચા જે કલ્ચરના અંદર મોટા થઈ ગયા છે, એ કલ્ચર, એ લોકોનો કલ્ચર આ નથી. તો મને સમજ પડે છે, ઘણી વખત આ ક્વેશ્ચન આવે છે અને આનો તફાવત છે, આ કોન્ફ્લિક્ટ છે, એક બહુ મોટો કોન્ફ્લિક્ટ છે. તેનો સિમ્પલ અને સાદો જવાબ એ છે કે આજે આપણે
એવી દુનિયાના અંદર રહી રહ્યા છે કે જે બહુ તેજીથી બદલાઈ રહી છે. અને હર બચ્ચા, ફેમિલી મેમ્બર્સ, કોઈ બી છે, ફ્રેન્ડ્સ બી છે, એ લોકો પોતે પોતાની ઈચ્છાથી ફેસલો કરવા માંગતા હોય છે અને એ લોકોને ફેસલો કરવા દેવું જોઈએ. ઘણી વખત એમ થાય છે કે બચ્ચાઓ એમ કહે કે તમે મને મિસ્ટેક કરવા આપશો નહીં, ગલતી કરીશ નહીં તો હું શીખીશ કેમ, રાઈટ? તમે મને ગલતી કરવાથી રોકી લ્યો છો. તો જે લોકો ઉંમરવાળા હોય, વિઝડમ વાઇઝ હોય, એ લોકો કહે કે ગલતીના પહેલા તો શીખી લે ને, તને શીખાડી દઉં છું. પણ એ ચીજ નથી કબૂલ થતી, કેમ કે જમાનો બદલાઈ ગયો છે. તમારી માં, હું તમને બહુ આજીજીના સાથે કહું છું કે જ્યારે પણ આપણે એવી સિચ્યુએશન અંદર હોય ને આપણા દિલના અંદર પીડા થતી હોય તો આપણે એ લોકોના માટે દુઆ કરીએ. દુઆના અંદર બહુ મોટો પાવર છે. એ લોકોની જ્યારે ફિકર થતી હોય, કોઈ બી હોય, હું તો કહું છું કે આપણે કેમ બહેન ભાઈ ને ફેમિલી કે બચ્ચા, આપણે સ્માઈલી જમાતની વાત કરીએ કે અગર આપણે કોઈ ઇલ્મ જ્ઞાનનો નુકતો સમજી રહ્યા છીએ ને આપણે સ્માઈલી જમાત આપણા સાથે પૂરી ભેગી નથી અને ઇલ્મમાં આટલો ઇન્ટરેસ્ટ નથી લઈ રહી, તો આપણા અંદર પીડા થવી જોઈએ ને, થવી જ જોઈએ. કેમ કે આ ઇમામના ફરમાન છે, અગર આપણે સમજશું નહીં તો આપણે અમલ કેવી રીતે કરશું? જ્યાં સુધી આપણે હાઝિમના ફરમાન જે વાંચી જાય છે, કોઈ બી ચોપડીના જે વાંચી જાય છે, એથિક્સ ઓફ આર ફેથ, અને સમજતા નથી કે એથિક્સનો મતલબ શું છે, તો પીડા તો થવી જ જોઈએ ને. પણ આપણે કોઈને પકડીને તો નહીં કહેશું ચલો ભાઈ તમે ફરમાન વાંચો, ચલો હું તમને સમજાવું ફરમાની માના. આ બહુ મુશ્કેલ છે, કોઈ નહીં આવશે, કોઈ નહીં કરશે. તો એનું મકસદ તો શું કરવાનું? આપણે દુઆ કરવાની, આપણે દુઆ કરવાની. અને પછી આપણે એવી આવડત, એવી વાત કરવાનું શીખવાનું કે જેવી રીતે એ લોકોને તકલીફ પણ ન થાય. કેમ કે કમ્યુનિકેશન, હાઉ ટુ કમ્યુનિકેટ, એક આ સ્કિલ છે જે આપણે શીખવી પડે છે. સ્પેશિયલી જે લોકો બીજા કલ્ચરથી આવેલા છે, એ લોકો આ કલ્ચરના અંદર જે છે એ સેમ ચીજને અપ્લાય નથી કરી શકતા, કેમ કે કલ્ચરનો ફરક છે. તો મને ઉમ્મીદ છે રાબેબેન, હું જે વાત કરી છું તમે સમજી રહ્યા છો અને આપણે આના પર ગૌર ઘણું કરવાનું છે. આપણે એના પર વાત વધારે કરવાની જરૂરત નથી હવે, પણ એના પર ગૌર કરવાની, વિચાર કરવાની જરૂરત છે. તો મારી ગુજારિશ છે કે આ વાત ઉપર આપણે વધારે વિચાર કરીએ, શબ્દ ન વાપરીએ, કેમ કે આ શબ્દ વાપરવાથી એનો ખુલાસો નહીં મળશે. જી. અને નહેમત સાહેબ, practice of bandagi, મકસદ है in what ritual we have to do the practice of bandagi during daytime? Ritual? I mean, अभी practice of bandagi daytime में जो अपन लोग करते for our bandagi time, तो अपने को कितने देर मकसद है स्टार्ट कैसा करना चाहिए? मकसद है कि जस्ट जैसा लाइक आपका दिल चाहे, कि जैसा जैसा आपका दिल चाहे, मौला जैसा बापा में, ओके ओके, जैसा आपका दिल चाहे. क्योंकि हाँ, ये फॉर्मल જેવી રીતે હાઝિમામે ફરમાનમાં ફરમાવેલું કે ઇનફોર્મલ પ્રેયર્સ છે. જ્યારે આપણે દુઆ બંદગીના ટાઈમથી અલગ જ્યારે આપણે ઇમામને યાદ કરવા ચાહીએ છીએ તો એને કહેવાય છે ઇનફોર્મલ પ્રેયર્સ. હવે ઇનફોર્મલ પ્રેયર્સમાં કોઈ રિચ્યુઅલ નથી, કોઈ બંધીજન નથી. જ્યાં છીએ આપણે ડ્રાઈવ કરી રહ્યા છીએ, આપણે વાત કરી રહ્યા છીએ, આપણે ચાલી રહ્યા છીએ, આપણે zikr કરી શકીએ છીએ. તમે અગર ઘરમાં છો અને સગવડ છે, તમે બેસીને 100 દાડાની તસબીહ કાઢી શકો છો. હમણાં તમે ક્લાસ લઈ રહ્યા છો, આ બી ઇનફોર્મલ પ્રેયર્સ છે ને, આ બી તો ઇબાદત છે, આ બી તો ઇલ્મ જ્યારે લઈ રહ્યા છે એ બી તો ઇબાદત છે. તો આ બધું જે છે એ zikro ઇબાદતના અંદર આવી જાય છે, બધું zikro ઇબાદતના અંદર આવી જાય છે. તેમાં કોઈ કન્ડિશન કે કોઈ રિચ્યુઅલ નથી. ક્યારે કરવાનું? જ્યારે મન થાય, જેટલું વધારે થાય, જ્યારે પણ કરી શકે. ઇમામ ફરમાવે છે, હાઝિમ કહે છે કે તમે જોબ પર હો, ઓફિસમાં હો કે કોઈ પણ ઠેકાણે હું કહ્યું, તમે એક રૂમથી બીજા રૂમમાં જાતા હો, તમે યાલી કરતા જાશો, કોઈને ખબર નહીં પડશે. પણ તમે ઈ ટાઈમ ઉપર તમે પોતે કનેક્ટ થઈ રહ્યા છો ખુદાથી, તમે એના નામ લઈ રહ્યા છો. તો કોઈ બી ચીજ આપણને રોકતી નથી ઇમામની યાદગીરીથી. જી. હું સમજી ગઈ અને થેન્ક યુ. અને મકસદ मौला तुम्हारी सेवा कबूल करे, दीन आमीन। दुनिया में सुखी सलामत आबाद रखे, फैमिली और आल औलाद दी
की सलामती के साथ and Naveen Saiba, you too for posting all the this thing good slides. Ya Ali Madad. Ya Ali Madad. Ameen. Subhanallah, subhanallah. Thank you so much, Niamat Saiba, for a wonderful session. There are a lot of comments about friends really enjoying the session for today. Thank you so much for giving us your time and sharing the knowledge with us. And thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Yali Madad, Yali Madad.